નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાદરવી પૂનમના મહામેળાના બીજા દિવસે જગતજનની માં અંબાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. યાત્રાધામ ખેડબ્રહ્મા મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે કે જેમાં ભાદરવી પૂનમના મહામેળાના બીજા દિવસે 3.5 લાખ કરતા વધુ માઈ ભક્તોએ દર્શન કર્યા છે. 2 દિવસમાં નાના અંબાજી ખાતે માઈ ભક્તોએ 3000 કરતા વધુ ધજા ચડાવી છે. તો જગતજનની જગદંબાના દર્શને માઈ ભક્તોની લાંબી કતારો જોવા મળી છે. નાના અંબાજી મંદિરનો ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. માતાજીના મુખ્ય પ્રાગટ્ય સ્થાનક તરીકે પ્રખ્યાત નાના અંબાજીનું અનેરું મહત્વ રહેલું છે. લાંબુ અંતર કાપી માઈ ભક્તો જગતજનની માં જગદંબાના દર્શન કરી રહ્યા છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દર્શને આવતા માઈ ભક્તો સહિત પગપાળા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો 7 દિવસ સુધી ચાલનારા ભાદરવી પૂનમના મેળાને લઈને 250 ઘીના ડબ્બામાંથી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં 7 દિવસમાં 5 લાખથી વધુ માઈ ભક્તો સહિત પગપાળા યાત્રીઓ માતાજીના દર્શન કરશે. પેલું ડિલીટ કરના બ્રહ્માજીનું નગર. બ્રહ્માજીએ ખેડ કરી અને આ ભૂમિને સમતળ બનાવી. એ ભૂમિ એટલે ખેડબ્રહ્મા. ધીરે પછી અહીંયા રાક્ષસોનો ત્રાસ વધ્યો હોવાથી, મહિષાસુર નામનો રાક્ષસનો ત્રાસ હોવાથી બધા ઋષિમુનિઓએ બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપાસના કરી, પ્રાર્થના કરી અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશના તેજમાંથી મા જગદંબા શક્તિનો પ્રાદુર્ભાવ થયો. ઋષિમુનિઓ ભયમુક્ત થયા. એમણે પ્રાર્થના કરી કે મા જગદંબા અહીંયા સ્થાન ઉપર બિરાજમાન થાવ. ત્યારથી આ સ્થાન અહીંયા જગદંબામાં બિરાજમાન છે ખેડબ્રહ્માની અંદર. ધીરે ધીરે અહીંયા સારો એવો વિકાસ થતો ગયો. યાત્રાળુઓ ખૂબ આવતા ગયા. સારો એવો વિકાસ થયો છે. અત્યારે ભાદરવી પૂનમ ચાલી રહી છે. વર્ષ દરમિયાન લોકોએ રાખેલી બાધા માનતાઓ પૂરી કરવા માટે, માને ધજા ચડાવવા માટે, પ્રસાદ અર્પણ કરવા માટે, બાધામાંથી મુક્ત થવા માટે આવતા હોય છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી અત્યાર સુધી 3,50,000 માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. 350 જેવા સંઘો માતાજીની ધજા ચડાવી ધન્યતા અનુભવી મોટા અંબાજી જવા રવાના થયા છે. માઈ ભક્તો માટે 250 શુદ્ધ ડબ્બા અમૂલ ઘીના ડબ્બાનો પ્રસાદ માતાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યો છે. માતાજીની આરતીનો સમય સવારે 6:15 છે. ભાદરવા સુદ 13 અને 14 અને પૂનમના દિવસે માતાજીની આરતી સવારે 6 વાગે રાખવામાં આવી છે. ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે માતાજીની આરતીના સાયમ આરતી બપોરના 11 વાગે રાખવામાં આવી છે અને દર્શન સવારે 6 વાગ્યાથી રાત્રિના 5 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે. ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના કપાટ સાંજે 5 વાગે બંધ થશે. જય અંબે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.